ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ વખતે સૌથી વધુ અસર કયા જિલ્લાઓ ઉપર પડશે અને શું જુલાઈના અંત સુધી વરસાદ અટકશે કે પછી નહીં? આખી માહિતી અંત સુધી જરૂરથી જોતા રહો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે થોડો વિરામ લીધો હતો, પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી એકવાર નવી આગાહી કરી છે, જે ઘણા લોકો માટે મહત્વપૂર્ણ બની શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 13 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ વાત અહીં જ પૂરી નથી થતી. તેમણે વધુમાં જણાવ્યું કે 17 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળ તરફથી બનતી હવામાન સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચી શકે છે, જેના કારણે ફરી એકવાર વરસાદનું જોર વધી શકે છે. અને અંબાલાલ પટેલનું કહેવું છે કે 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ વચ્ચે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, એટલે કે વરસાદી માહોલ હજુ લાંબા સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે. જો કે ધ્યાનમાં રાખવા જેવું જરૂરી છે કે આ હવામાન નિષ્ણાતની આગાહી છે. વરસાદ ક્યાં, કેટલો અને ક્યારે પડશે તે સ્થાનિક હવામાન પરિસ્થિતિ અને ભારતીય હવામાન નિષ્ણાત એટલે કે IMDના અપડેટ પર પણ આધાર રાખે છે. જો આગામી દિવસોમાં તમે મુસાફરીનું આયોજન કરી રહ્યા હો અથવા ખેતી સાથે જોડાયેલા હો તો હવામાનની તાજી માહિતી પર નજર રાખવી તે ખૂબ જ જરૂરી છે. હવે તમે જણાવો, તમારા જિલ્લામાં હાલમાં વરસાદ પડી રહ્યો છે કે હજુ પણ રાહ જોવી પડી રહી છે? તમારા જિલ્લાનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.